તો જય માતાજી મિત્રો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજનો વિડીયો પૂરેપૂરો જોજો કેમ કે આજના વિડીયોની અંદર હું તમને ગામડાના ખેતરોનો નજારો અને ગામડાની આજુબાજુનું વાતાવરણ તેમજ ગામડામાં થતી વનસ્પતિ અને જે પાક થાય છે તેના વિશે માહિતી આપવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણી વાડીએ તમે જોઈ શકો છો આજુબાજુનો નજારો અને મિત્રો અહીંયાના તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુ સૂર્ય થવાનો ટાઈમ છે અને આપણે આવી ગયા છે આપણી વાડીએ મતલબ આપણા ખેતરમાં. અને મિત્રો આને અમારે અહીંયા સૂર્યું કહેવાય છે અને મિત્રો આ બાજરી છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમારે ત્યાં આને શું નામથી ઓળખે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો એ તુવેરની સિઝન આવી રહી છે તો તમે અહીંયા જોઈ શકો છો આ તુવેરનો છોડ અહીંયા તૈયાર થઈ ગયા છે. અને મિત્રો અહીંયા તમે આજુબાજુનો પણ નજારો જોઈ શકો છો. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એક લીમડાનું ઝાડ છે અને મિત્રો અહીંયા એક જાંબુનું વૃક્ષ પણ છે. અને મિત્રો અહીંયા આપણે ડાંગર થઈ જવાની છે તમે જોઈ શકો છો. ડાંગરને કંટા પણ આવવા લાગે છે અહીંયા તમે જોઈ શકો છો. મસ્ત મસ્ત ડાંગરના કંટા આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો ગામડાનો નજારો કુછ જોવા લાયક જ હોય છે કેમ કે મિત્રો ગામડામાં જે વસ્તુ જોવા મળે છે એ બજારમાં જોવા મળતી નથી. અને તમને મારા વ્લોગ તો ગમતા જ હશે કેમ કે હું ગામડામાંથી બિલોંગ કરું છું. અને મિત્રો હું અત્યારે મારા વિડીયોને કોઈ લાઇક પણ નથી કરતું કેમ કે મને કોણ ઓળખે. તો મિત્રો આ વિડીયોની અંદર તમે એક લાઇક કરી દેજો કેમ કે તમારી એક લાઇક મને ફૂલ સપોર્ટ કરી શકે છે. તો મિત્રો અહીંયા તમે નજારો પણ જોઈ લો આજુબાજુનો VIP નજારો છે જોઈ શકો છો. મિત્રો પક્ષીઓનો મસ્ત મીઠુરો અવાજ અને મિત્રો વાતાવરણ તો તમે કંઈક અદ્ભુત જ જોવા મળી રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આગળ હું તમને મહીસાગર નદીનો પણ નજારો બતાવું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે આવી ગયા છે મહીસાગર નદીએ. અને મિત્રો અહીંયા મહીસાગર નદીનો 6 વાગ્યા પછીનો નજારો પણ અહીંયા તમે જોઈ શકો છો. મસ્ત મજાનો નજારો અહીંયા જોવા મળે છે. મિત્રો અહીંયા સૂર્યા થવાનો ટાઈમ હોય ત્યારે અહીંયા મસ્ત એક કુદરતી સૌંદર્ય સર્જાય છે. અને મિત્રો આ છે મહીસાગર નદી. અહીંયા તમે જોઈ શકો છો મહીસાગર નદીનું પાણી. અને મિત્રો અહીંયા ગામના જે લોકો છે તે કપડાં ધોવા માટે આવે છે તો પથ્થર મૂકેલા છે. અને મિત્રો હમણાં પાણી વધારે આવી ગયું છે કેમ કે મિત્રો અહીંયા જે આ તમને લીલું દેખાય છે એટલે પાણી હતું. અને મિત્રો હમણાં કડાણાડેમાંથી પાણી છોડવામાં આવ્યું તો મિત્રો હમણાં ફૂલ પાણી થઈ ગયું છે. અને મિત્રો અહીંયા આજુબાજુનો નજારો પણ તમારી સાથે હું શેર કરી રહ્યો છું. અહીંયા જે ખેતરો હતા એમાં પણ પાણી ભરાઈ ગયું છે તમે અહીંયા જોઈ શકો છો. દરોડી તો દેખાતી જ નથી. અને મિત્રો આજુબાજુનો પણ નજારો અહીંયા તમે જોઈ શકો છો જે મિત્રો એકદમ VIP જોવાલાયક છે. અહીંયા તમે જોઈ શકો છો મસ્ત નજારો છે. અને આ રસ્તે થઈને આપણે આવે તો આપણી નદી મહીસાગર. અહીંયા તમે જોઈ શકો છો આ ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. અને મિત્રો આજુબાજુનો મસ્ત આહલાદાયક નજારો છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આવા વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં લખી દેજો જય માતાજી. ચલો મળીએ એક નવા બ્લોગ સાથે ફરીથી.